બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાની આખોલ ગામે બાઇકની ચેન ચડાવવા બાબતે હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તો આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી હત્યા કરનારની આરોપીની અટકાયત કરી છે. મળી આવતી સમગ્ર માહિતી અનુસાર ડીસા તાલુકાના નાની આખોલ ગામે રહેતા અને શાકભાજી તેમજ ભંગારનો વ્યવસાય કરતા સંજય રામચંદભાઈ પટણી ગત મોડી રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેઓના ઘર આગળથી ગામના નાથાજી ધનાજી દરબાર બાઇક લઈને નીકળ્યા હતા, જેમાં તેના બાઇકની ચેન સંજયના ઘર આગળ ઉતરી જતા તેણે બૂમ પાડી સંજયને બોલાવ્યો હતો, જેથી સંજય ચેન ચડાવવા જતા ચેન ચડતી ન હતું, જેથી નાથાજીએ ઉશ્કેરાઈ સંજયને અપશબ્દો બોલી માર મારવા લાગ્યો હતો તેમજ નીચે પાડી દઈ છાતી પર ગરદા પાટુનો માર માર્યો હતો. તો આ દરમિયાન સંજયની પત્ની તથા તેનો ભાણેજ વગેરે આવી જતા તેને છોડાવવાની કોશિશ કરાઈ હતી, પરંતુ નાથાજીએ સંજયને છાતીના ભાગે કોણેથી માર મારતા તે બેભાન થઈ ગયો હતો. આ દરમિયાન નાથાજી માર માર્યા બાદ ત્યાંથી નાસી છૂટ્યો હતો. તો સંજયની પત્નીએ બૂમાબૂમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા, જે બાદ સંજયને તાત્કાલિક અકોલ ખાતે નિમ્સ હોસ્પિટલ સારવાર માટે લઈ જવા હતો, જ્યાંથી વધુ સારવાર માટે ડીસા તાલુકાની ભણસાલી હોસ્પિટલ અને તે બાદ પ્રાઇવેટ હોસ્પિટલ અને મોડેથી ડીસા તાલુકાના સિવિલમાં લાવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો આ સમગ્ર બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે સંજયની પત્ની કોકિલાબેન પટેલની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપી નાથાજી ધનાજી દરબારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.